અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની મહત્વની બેઠક યોજાઈ। કનુભાઈ વ્યાસના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં બજરંગ દળના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી રામ જન્મોત્સવ અને રામનવમીની ભવ્ય ઉજવણીને લઈ બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। શહેરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। બેઠક દરમિયાન રામનવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં આયોજનને લઈ આખરી ઓપ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની આપણે દરેક મિટિંગ રાખેલી હતી। આગામી રામ જન્મના તહેવારને અનુલક્ષીને શું આયોજન કરવું, આગામી તહેવારોને અનુલક્ષીને શ્રી પ્રવીણભાઈ તોગડિયા પણ સતત પ્રવાસમાં છે, તો એનું પણ બગસરામાં એક સારી મિટિંગનું આયોજન જે તે સમયે સાતમ કે આઠમના દિવસે રાખવાનું છે। તો એના વિશે ચર્ચા વિચારણા કરવા માટે આજરોજ અમરેલીથી ડૉક્ટર ગજેરા સાહેબ, જીલુભાઈ વાળા, કાપડિયા સાહેબ વગેરે લોકો અહીંયા અત્રે ઉપસ્થિત હતા તથા ગામના અગ્રણીઓ, બગસરાના સેવાભાવી સંસ્થાના અગ્રેસરો એ પણ અહીંયા હાજર રહી અને મિટિંગમાં ભાગ લીધેલો હતો અને તેઓએ આ તહેવારોને અને હિન્દુત્વને જાગૃત રાખવા માટે દર શનિવારે હનુમાન ચાલીસાનું એક સરસ મજાના નાની નાની ડેરી અને મંદિરોમાં ગ્રુપવાઇઝ આયોજન થાય એવું બધાએ નક્કી કરેલું છે અને એમાં તમામ હાજર લોકોનો સાથ અને સહકાર પૂર્ણ રીતે મળેલ છે।